ગાયિકા કિંજલ રબારી જેવો કિસ્સો સામે આવ્યો છે ખેડા જિલ્લામાંથી। કિંજલ રબારીની ઘર વાપસી પછી વધુ એક માતા પિતાએ મદદની માંગણી કરી છે। ઘરેથી ભાગીને લગ્ન કરનાર દીકરીને પરત લાવવાની તેઓની માંગણી છે। કઠલાલના લસુંદરાની યુવતી 7 માર્ચના રોજ કોલેજ જવાનું કહી નીકળી ગઈ હતી। દીકરી પરત ન ફરતા કઠલાલ પોલીસમાં નોંધાઈ હતી ગુમ થયાની ફરિયાદ। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો। પલક પટેલ નામની યુવતીએ પિયુષ રબારી સાથે લગ્ન કર્યા હતા। આ પ્રેમ લગ્ન હતા। દીકરીએ પરિવારની સંમતિ વગર પ્રેમ લગ્ન કર્યાનો માવતરનો આક્ષેપ છે। રબારી અગ્રણી ઠાકરશીભાઈને મધ્યસ્થી કરવા દીકરીની માતાએ માંગણી કરી છે। કિંજલ રબારીના કિસ્સાની જેમ સુખદ અંત લાવવા દીકરીની માતાએ માંગણી મૂકી છે। કરતા 2-4 દિવસથી જાણવા મળી પોલીસમાં કે બેન તમારી દીકરીએ લગ્ન કરી લીધા છે, પણ મારી મરજી મને ખબર નથી, મારી મરજી નથી। તો રબારી પિયુષભાઈ દિલીપભાઈ એમની સાથે લગ્ન થઈ ગયા છે એવું મને જાણવા મળ્યું। તો પછી એ લગ્ન મને સ્વીકાર નથી। તો દીકરી પલકની માતાએ સોશિયલ મીડિયામાં ભાવુક વિડીયો વાયરલ કરીને ઠાકરશી રબારી પાસે મદદ માંગી છે। તેમનું કહેવું છે કે તેમની દીકરીએ મહેમદાબાદના કાછાઈ ગામના પિયુષ રબારી સાથે લગ્ન કર્યા છે અને તેમાં પરિવારની કોઈ પણ જાતની સંમતિ નથી। તેમણે ઠાકરશી રબારીને સંબોધીને કહ્યું હતું કે કોઈ સમાજને દીકરી લેવી અને કોઈ સમાજને દીકરી આપવી નહીં તેવું નક્કી થયું હતું, તો તેમને તેમની દીકરી પરત કરવામાં આવે। કે મારી દીકરી તમે પાછી આપો, તમારા બોલ તમે પકડી રાખો। કે તમે જેવું કહેતા હતા કે કોઈ સમાજની દીકરી લેવી નહીં ને કોઈ સમાજની દીકરી આપવી નહીં, આપણા સમાજની દીકરી આપવી નહીં ને કોઈના સમાજની દીકરી લેવી નહીં, તો ઠાકરજી તમે મારી દીકરી તમને વિનંતી છે કે મને પાછી આપો। હું પાટીદારની એક બાઈ બોલું છું, મારી દીકરી મને પાછી જ આપો, બસ એ જ મારી વિનંતી છે।